નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. 20-25-30 વર્ષ પહેલાંની વાત એ સમયે અમે જોયો છે. ત્યારે મારી બાજુમાં રહેલો પાટીદાર છે કે કોળી સમાજનો આગેવાન છે કે કોળી પટેલ છે કે પછી ક્ષત્રિય છે, એની ક્યારેય કોઈ ચર્ચા, કોઈ વિચાર પણ મનમાં નહોતો આવતો. એ મારો ભાઈ છે, આ એક જ વાત આવતી હતી. સમાજના વાડાઓ બનતા ગયા, ધીરે ધીરે સમાજના વાડા બનતા ગયા. તેમાં ખોવાઈ ગયો છે હું ભારતીય છું. શાળામાં અમને એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવતી હતી કે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈબંધ છે. અત્યારે આ પ્રતિજ્ઞા વાંચન બંધ થઈ ગયું છે. હવે સમાજમાંના વાડાઓમાં વહેંચાઈ ગયેલો આખો ભારત સમાજ, ભારતના લોકો ક્યાંક પોતાની વાત ઉચ્ચારે છે કે મારો સમાજ સૌથી પહેલો, કેમ કે મારા સમાજે મને ઘણું બધું આપ્યું છે, હું સમાજને આપવા માગું છું. સમાજને હવે હજુ પણ અન્યાય થઈ રહ્યો છે એ વાત ઉચ્ચારે, તેમાં હું એ લોકોનો પણ વાંક નથી જોતો. કેમ કે ચંબલના ડાકુઓ જ્યારે પેદા થયા હતા ત્યારે ચંબલના ડાકુઓ અન્યાયમાંથી પેદા થયા હતા. હું નથી કહેતો કે આ સમાજ ડાકુઓ બનવા માગે છે, પણ પોતાની વાતને ઉગ્રતાપૂર્વક, મક્કમતાપૂર્વક રજૂ કરે તેમાં તેમનો પોતાનો લોકશાહીમાં અધિકાર છે. પરંતુ ભાષા ક્યાંક બદલાતી જાય છે. ભાષા એ બદલાતી જાય છે કે અલ્પેશ કથિરિયા કહે છે કે પાટીદારોને હવે લુખ્ખા બનવાની જરૂર છે. આ વાક્ય બોલવામાં આવ્યું. આ વાક્ય ત્યારે બોલવામાં આવ્યું કે જ્યારે હીરાભાઈ સોલંકીએ કહ્યું કે કોળી સમાજને માથાભારે બનવાની જરૂર છે. કોળી સમાજને હીરાભાઈ સોલંકી બોલ્યા. ક્ષત્રિય સમાજે પણ કીધું કે અમારે પણ કંઈક વિચારવું પડશે. દરેક સમાજને એમ લાગે છે કે પોતાને ક્યાંક અન્યાય થયો છે, માટે અવાજ ઉઠે છે. ચમનના ડાકુ તો ભૂતકાળ, દૂર દૂરનો ભૂતકાળ થઈ ગયો છે, પરંતુ બગાવતની આ લાગણી, બગાવતની આ ભાવના, પોતાની વિચારોને આક્રમકતાથી રજૂ કરવાની જે વાત, મને લાગે છે કે આ સમાજનો વાંક નથી. સમાજને સમજવામાં ક્યાંક નિષ્ફળતા આપણા સૌની થઈ છે, સરકારની થઈ છે, માટે આ ભાવ ઉત્પન્ન થયો છે. બહુ લાંબુ મેં પ્રિએમ્બલ બાંધી દીધું. આ ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે અને આપણી સાથે જોડાય છે પાટીદાર આગેવાન, યુવાન નેતા મનોજ પનારા આપણી સાથે જોડાય છે. ક્ષત્રિય આગેવાન તરીકે જયદેવસિંહ ચાવડા આપણી સાથે જોડાય છે અને કોળી આગેવાન, યુવાન નેતા ઘનશ્યામભાઈ દરજીયા આપણી સાથે જોડાય છે. સૌથી પહેલા ઘનશ્યામભાઈ પાસે આવીશ કે ઘનશ્યામભાઈ, હીરાભાઈ સોલંકીને એવું કેમ કહેવું પડ્યું કે કોળી સમાજને માથાભારે બનવાની જરૂર છે? કેમ બોલવું પડ્યું આ વાક્ય? પરસોત્તમ સોલંકીને પ્રધાનમંડળમાં લેવામાં આવે છે, તબિયત સારી નહીં હોવા છતાં વારંવાર પ્રધાનમંડળમાં લેવામાં આવે છે. તેઓ ચેમ્બરની અંદર હોય છે, એના કરતાં ચેમ્બરની બહાર વધુ હોય છે. ક્યારેક કેબિનેટમાં હાજરી પણ નથી આપતા. આમ છતાં પરસોત્તમ સોલંકીને સાચવવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રધાન પદ સોનાની થાળીમાં એમણે હંમેશા આપતું રહ્યું છે. છતાં કોળી સમાજને એવી લાગણી કેમ પેદા થઈ હીરાભાઈ સોલંકીના મતે કે માથાભારે બનવાની જરૂર છે? હીરાભાઈ સોલંકી, નમસ્કાર સાહેબ. હીરાભાઈ સોલંકી જે વાત બોલ્યા છે, એક સામાજિક કાર્યક્રમ છે અને એક માતાજીના મંદિરના નિવેદનો એક કાર્યક્રમ છે, એની અંદર બોલ્યા છે. ને ત્યાં સમાજના જે કઈ અગ્રણીઓ અને આગેવાનો જે ભેળા થયા છે, એનો કહેવાનો કોઈ એવો તાત્પર્ય નથી કે કોઈ જ્ઞાતિ વિરુદ્ધનું ભાષણ કર્યું હોય કે કોઈ જ્ઞાતિ વિરુદ્ધ, પણ કોઈ સામાન્ય લોકો છે કે જે કચડાતા હોય, પીડાતા હોય, એના માટે સમાજને સાંત્વના આપવા માટે હીરાભાઈ સોલંકી હોય કે પરસોત્તમભાઈ સોલંકી હોય, એ વર્ષોથી અમારા કોળી સમાજને આશ્વાસન પૂરું પાડતા આવેલા છે અને એને અનુસંધાને હીરાભાઈ સોલંકી એ શબ્દ બોલેલા છે. કોઈ જ્ઞાતિને નીચું દેખાડવા માટે નહીં કે કોઈ જ્ઞાતિના વિરોધ માટે પણ નહીં. ઘનશ્યામભાઈ, મારે એ સમજવું છે કે 30 વર્ષથી કોળી સમાજનું પ્રતિનિધિત્વ રાજ્ય સરકારમાં રહી છે. સોમાભાઈ ગાંડાભાઈ પટેલને પણ સંસદમાં પ્રતિનિધિત્વ મળ્યું છે અને એમનો પણ દબદબો રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની અંદર. આટલા વર્ષોથી જો કોળી સમાજના નેતાઓ સરકારમાં બેઠેલા હોય અને સમાજમાં તોય કચડાયેલો વર્ગ હોય,
તો વાંક સરકારનો છે, કચડાયેલા વર્ગનો છે, કે આ કોળી સમાજના આગેવાનો પોતાના લાભો મેળવવામાં વ્યસ્ત છે, મસ્ત છે, માટે આ થયું છે? કોળી અને ઠાકોર સમાજની સાહેબ વસ્તી આખા ગુજરાતની અંદર ઘણી બધી વધારે છે. એટલે સમયાંતરે જે જોઈએ એવો સમાજને પ્રતિનિધિત્વ સરકારની અંદર મળ્યું નથી, અને સરકારની જે અંદર મળ્યું છે મજબૂત નથી, પ્રતિનિધિત્વ જે મળ્યું મળ્યું છે. છે નહીં ઘનશ્યામભાઈ, જે મળ્યું છે મજબૂત નથી, એમ કેવું છે? હા, મળ્યું છે એ મજબૂત નથી. મેં ગઈ ડિબેટમાં પણ આપ સાહેબને કીધેલું કે શા માટે કોળી સમાજને એટલે પરસોત્તમ કેબિનેટ સોલંકી, કક્ષામાં નહીં એટલે પરસોત્તમ પરસોત્તમભાઈ સોલંકી સોલંકીને મજબૂત તો નેતા નથી. દરિયાકાંઠાનો વિસ્તાર છે. ખારવો સમાજ, અમારો કોળી સમાજ જે દરિયાકાંઠે વિસ્તારમાં વસે છે, અને સોલંકીભાઈ પરસોત્તમભાઈ ત્યાંનું પ્રતિનિધિત્વ કરે છે. એટલા માટે દરિયાના સાગર ખેડૂના અનુસંધાને એમને મત્સ્ય ઉદ્યોગ આપવામાં આવશે. કેમ, શા માટે કુંવરજીભાઈને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં નથી આવતા? શા માટે નાણાં વિભાગ નથી આપવામાં આવતો? શા માટે કોઈ મહેસૂલ વિભાગ આપવામાં નથી આવતો? કોળી સમાજની વસ્તી આખા ગુજરાતની અંદર સૌથી વધારે છે. દરેક જ્ઞાતિઓ કરતા સૌથી વધારે સમાજની વસ્તી અમારા સમાજની છે. તો શા માટે ઘનશ્યામભાઈ, કોળીના નેતાઓને પ્રાધાન્ય આપવામાં નથી આવતું? એટલા માટે ઘનશ્યામભાઈ, અમારો કોળી સમાજ જેટલો વિકાસ કરવો જોઈએ એટલો નથી કરી શકતો. ઘનશ્યામભાઈ, કુંવરજી બાવળિયાને કેબિનેટનો દરજ્જો અપાયો છે અને પરસોત્તમ સોલંકીને રાજ્ય સરકારનો દરજ્જો આપ્યો છે. તેનાથી તેઓ હંમેશા ખુશ રહ્યા છે, ક્યારે એમને પોતે અવાજ નથી ઉઠાવ્યો. આ સંજોગોમાં હું માનું છું કે એકે હજારા ગુજરાતીમાં કહેવત છે, શું એ કહેવતમાં આપણે વિશ્વાસ નથી? એક જ નરબંકો હોય આખા સમાજને તારી શકે એમ હોય, પરંતુ ક્યાંક નેતાઓ પોતાની મસ્તીમાં મસ્ત છે, પોતાની નહીં, એવું સુખાકારીમાં નથી મસ્ત છે, સાહેબ. પોતાના સત્તામાં મત છે, એવું દેખાય છે. એ સત્ય જ નથી. એવું નથી. આ સરકારની અંદર કોળી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, બધા જ મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ માત્ર ને માત્ર સરકારની એક પેલી કઠપુતળીની દોરી હોય ને એમ નાચવાનું હોય છે. એક પણ મંત્રી કે કેબિનેટ મંત્રી પોતાની જાતે નિર્ણય નથી લઈ શકતા. એક પણ મંત્રી સાહેબ એવી કેબિનેટ ક્યારેય પોતાની જાતે તો કોઈ પણ એવા પ્રકારનો નિર્ણય લઈ એવા શકતા નથી. માત્ર ને માત્ર એમની હાઈકમાન્ડ કે છે ત્યારે કોળીનો સમાજનો આગેવાન હોય તો ભલે, પટેલ સમાજ હોય તો ભલે, કોઈ પણ જ્ઞાતિ સમાજનો આગેવાન કેબિનેટ મિનિસ્ટર બની જાય અને પોતાની જાતે સરકારમાં મંત્રી કે મિનિસ્ટર હોય અને નિર્ણય લે, એવો એક પણ દાખલો હોય તો મને બતાવો. મનોજભાઈ પનારા પાસે હું આવીશ. મનોજભાઈ, સમજાતું નથી કે અલ્પેશ કથિરિયાએ એમ કેમ કહેવું પડ્યું કે પાટીદારોને હવે ઇન્વિટેડ કામમાં લુખ્ખા બનવાની જરૂર છે? કેમ કહેવું પડ્યું? કદાચ જાણતા જ હશો કે ગીતામાં કહ્યું છે કે હણે એને હણવામાં પાપ નથી. જ્યારે લોકશાહી છે ત્યારે કાયદો, કાનૂન, પોલીસ, કોર્ટ બધું જ છે. આમ છતાં પણ ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારની અંદર કાયદો વ્યવસ્થા પડી ભાંગેલી છે. ક્યાંક ને ક્યાંક બીજેપીમાં જ રહેલા અથવા તો સત્તામાં જ રહેલા લોકો મન જ્યારે કરતા હોય ત્યારે નિવેદનો અલ્પેશભાઈ આપેલા છે. જેવી રીતે તમે જોઈ રહ્યો છો, સૌરાષ્ટ્રની અંદર દિન દહાડે હત્યાઓ થાય છે, દિન દહાડે લૂંટ થાય છે, બેન દીકરીઓની છેડતી થાય છે, અને દિન દહાડે એમ કહી શકાય કે કાનૂન છે જ નહીં સૌરાષ્ટ્રની અંદર. આ પ્રકારની ગતિવિધિઓ આખા સૌરાષ્ટ્રમાં થઈ રહી છે. એમાં સ્પષ્ટપણે દેખાય છે કે ગુજરાત સરકાર અને કાયદો વ્યવસ્થા પડી ભાંગેલી છે. પોલીસ તંત્રએ જે કામ કરવું જોઈએ કરી નથી રહ્યું. એટલા માટે અમે પણ મોરબીની અંદર 2000 યુવાનોએ કલેક્ટર પાસે રિવોલ્વરનું લાયસન્સ માંગ્યું હતું કે ભાઈ અમારી જમીન, અમારી મિલકત, અમારી પરિવાર, અમારી બેન દીકરીઓની સુરક્ષા માટે અમને પોતાને હથિયાર આપી દો. તમારું તંત્ર, તમારો કાયદો, તમારું ન્યાય તંત્ર, તમારી સરકાર જો અમારું રક્ષણ ના કરી શકતી હોય, અમારી સુરક્ષા ના કરી શકતી હોય તો અમને હથિયાર આપી દો, અમે જાતે કરી લેશું. આ જ સાયન્સમાં અલ્પેશભાઈનું નિવેદન છે કે હવે સરકાર તંત્ર કાંઈ ન કરતું હોય તો જેવા સાથે તેવા થવું પડશે. એની અંદર પણ સંદેશ છે કે જો તમે ડરશો તો લોકો તમને ડરાવશે. એટલે અલ્પેશભાઈનું નિવેદનનું સંપૂર્ણપણે હું સમર્થન કરું છું. અને
સ્પષ્ટ કહું છું કે આ લડાઈ કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયની સામે નથી. જે ગુજરાતની પ્રજાને શાંતિથી જીવવા નથી દેતા, માનતા નથી, ન્યાયતંત્રને માનતા નથી અને પોલીસ તંત્રનું ગાંઠતા નથી, એવા જે આવારા તત્વો છે એ કોઈ પણ હોય એને મર્દાનગીથી, તાકાતથી, હિંમતથી લડવું પડશે. એ વાસ્તવિકતા છે. મનોજભાઈ, થોડો સુધારો કરું કે 2000 યુવાનો જ્યારે રિવોલ્વરનું લાયસન્સ લેવા માટે કલેક્ટર ઓફિસ ગયા ત્યારે હવે તમારે એ મહેનત પણ કરવાની જરૂર નથી. ખાલી કાંતિભાઈ અમૃતિયાનું વિઝિટિંગ કાર્ડ તમારા ખિસ્સામાં હશે એટલે જે તમારી જોડે લુખાગીરી કરવા આવે એને બતાવી દો તો આપોઆપ શાંત થઈ જશે. કાંતિભાઈ અમૃતિયાનું વિઝિટિંગ કાર્ડ જ રિવોલ્વર લાયસન્સ કરતાં પણ કિંમતી છે. આ એક હળવી વાત કરી છે, પણ તમારો કહેવાનો અર્થ હું જે સમજ્યો છે એ પ્રમાણે આ સરકાર લુખ્ખા તત્વોને બાનમાં લેવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. આ સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે. આવું સ્પષ્ટપણે આપનું તારણ નીકળે છે, આપના બોલવાનું તારણ નીકળે છે. એ હું સમજ્યો છે, બરાબર છે? યસ, હું એવું માનું છું કે ગુજરાતની સરકાર, ગુજરાતની પોલીસ અને ન્યાયતંત્ર ઉપરથી લોકોને ધીરે ધીરે ભરોસો ઉઠી રહ્યો છે. લોકો છાસવારે આ બધી ઘટનાઓ, છાપાઓ આ બધી જ ઘટનાઓથી ભરેલા હોય છે. લોકો ત્રાહિમામ છે. લોકોની જમીનો, લોકોની મિલકતો ઉપર કબજા થઈ રહ્યા છે. વ્યાજખોરીનું તાંડવ લોકો ઉપર ખૂબ નાચી રહ્યું છે. લોકો રોજ દેવાદાર બનતા જાય છે અને જેને પણ લોન લીધી હોય ને હપ્તા માટે જે ઉઘરાણી કરવા આવે છે એ પણ બેંકના કર્મચારીઓ દાદાગીરી, લુખાગીરી કરતા હોય છે. એટલે આખા ગુજરાતની અંદર કોઈ પણ તમે ક્ષેત્ર લઈ લ્યો, કોઈ પણ વાત લઈ લ્યો, એની અંદર અત્યારે ગુંડારાજ છે. નહીં કે પોલીસનું રાજ, નહીં કે કાનૂનનું રાજ. અત્યારે કોઈ ખૂણો ગુજરાતનો કે સૌરાષ્ટ્રનો બાકી નથી કે જ્યાં ગુંડાગીરી અને લુખાગીરી અને કબજાખોરી ન થતી હોય. મનોજભાઈ, નેશનલ ક્રાઇમ બ્યુરોનો ફિગર્સ હમણાં જ આવ્યો છે, થોડા સમય પહેલા જ, અને તેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ક્રાઇમ રેશિયો ઘટ્યો છે. તમે વાત જુદી કરો છો અને નેશનલ ક્રાઇમ બ્યુરો અલગ વાત કરે છે. એ કહે છે ગુજરાતમાં ક્રાઇમ રેશિયો ઘટ્યો છે. સાચું શું માનવું? હું એવું સ્પષ્ટ માનું છું કે પોલીસ છે એ એફઆઈઆર જ નથી લેતી. નાની મોટી ઘટનાઓ જે બને છે એની એફઆઈઆર જ નથી લેતી. અને તમારે એફઆઈઆર કરવી હોય તો કાં એસપી સુધી રજૂઆત કરવી પડે, કાં મિનિસ્ટરો કે ધારાસભ્ય સુધી રજૂઆત કરવી પડે. એટલે 1 મિનિટ મારી વાત પૂરી કરી લઉં. એટલે જે આંકડાઓ આવે છે ગુજરાતના ક્રાઇમના, એ તો એફઆઈઆર જ ના થાય તો ખબર કેવી રીતે પડે લોકોને? અને લોકો એફઆઈઆર કરતા પણ ડરે છે. આવા જે ગુંડા તત્વો છે, લુખા તત્વો છે, જે કોઈ, એ તો સામેથી કહે છે કે જા તારે પોલીસમાં જવું હોય તો જા, મારા વિરુદ્ધ એફઆઈઆર કરી નાખ, પોલીસ મારા ખીચામાં છે, હું કોઈના બાપથી ડરતો નથી, 15 દી પછી જામીન ઉપર છૂટીને આવીને પાછો તને મારીશ, તારી સાથે જે વર્તન કરવું પડે એ બધા જ પ્રકારના વર્તન કરીશ, કબજો કરીશ. આ તો વિડીયો રેકોર્ડિંગ હું તમને 10 લોકોને આપી શકું એમ છું કે છૂટા પછી તારો વારો પાડી દઈશ. લોકો એફઆઈઆર કરવા નથી જતા, લોકો ડરે છે આવા લોકોથી. અને અત્યારે તો પાસાનો કાયદો પણ લૂલો અને લંગડો થઈ ગયો છે. પાસામાં જઈને 5મે દી તો બજારમાં આટા મારતો હોય. હવે પાસા જેવા કાયદાનું કાંઈ અત્યારે ગુજરાતમાં આવતું નથી ડાર્યું. એવા સમયે લુખાઓ, ગુંડાઓ, વ્યાજખોરો, દાદાઓ જેને કહી શકાય, લોકોને રંજાડતા એવા લોકો બેફામ થઈને ફરવાના જ છે. એ તો સ્વાભાવિક છે. કાયદો બુઠ્ઠો થઈ ગયો છે, તંત્ર વેચાઈ ગયું છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે. જે કાંતિભાઈનું તમે જે હળવી શૈલીમાં વાત કરી, એ જ કાંતિભાઈનું એક નિવેદન એ પણ છે કે અત્યારે ગુંડા લુખાઓ બધા ભાજપમાં આવી ગયા છે. તો એ તો એની સરકાર થઈ ગઈ ગુંડાઓની, લુખાઓની. એટલે સ્વાભાવિક છે કે આજે આ પરિસ્થિતિ છે. એટલે તો અમારે સામાજિક રીતે લડવું પડે છે. બાકી ક્યાં ટાઈમ છે અલ્પેશભાઈને કે અમને? અમે પણ કામ ધંધો બિઝનેસ બધું કરીએ છીએ, અમારે પણ પરિવાર છે. પણ જ્યારે સરકાર, તંત્ર અને બાકીની જે વ્યવસ્થાઓ છે ગવર્મેન્ટની, એ નિષ્ફળ ગઈ છે લોકોને ન્યાય અપાવવામાં, લોકોની સુરક્ષા કરવામાં, એટલા માટે આવી લડાઈઓ લડવી પડે છે. મનોજભાઈ, આપે જે કહ્યું એનું ભૂમિતિમાં એક દાખલો આવે અને દાખલાનો જવાબ છેલ્લે લખવામાં આવે, ઇતિ સિદ્ધમ. ઇતિ સિદ્ધમ. ઇતિ સિદ્ધમ મનોજભાઈ બનારા કહે છે, એનું ઇતિ સિદ્ધમ એ છે કે પાટીદારોએ હવે લુખ્ખા બનવાની જરૂર છે. આનો અર્થ એવો થાય. એટલે માથાભારે તત્વો જેવા સાથે તેવા બનવાની જરૂર છે. મારું સ્પષ્ટ માનવું છે કે જેવા સાથે તેવા બનવું પડશે. હવે ડરી ડરીને જીવવાનો સમય વયો ગયો છે.
અલ્પેશભાઈનું વાક્ય જે છે એ સંદર્ભમાં મેં આ વાક્ય કહ્યું એટલા માટે કે હવે પાટીદારોએ લુખ્ખા બનવાની જરૂર છે. ચલો ચર્ચા આપણે આગળ પણ કરીશું. હું હવે આવીશ જયદેવસિંહ ચાવડાજી પાસે. જયદેવસિંહ, એવું ક્ષત્રિય સમાજમાંથી વાત આવી કે ક્ષત્રિય સમાજે પણ હવે વિચારવાની જરૂર છે. તો શું વિચારવું છે એ કહો. લુખ્ખા સાથે લુખ્ખા, માથાભારે સામે માથાભારે, જેવા સાથે તેવા, કયા શબ્દના ઢાંચામાં આ વાત પર તમે પીરસશો? ક્ષત્રિય સમાજે એક થવાની જરૂર છે. પહેલો મુદ્દો, ક્ષત્રિય સમાજ અત્યારે જે અલગ અલગ વાડાઓમાં વહેંચાયેલો છે, કાઠી છે, કોળી છે, રાજપૂત છે, ગરાસિયા છે, જાગીરદાર છે, આ તમામ જગ્યાએ ક્ષત્રિયો જે અલગ અલગ છે એમને એક થવાનું છે અને લડવાનું છે શિક્ષણ જેમને નથી મળતું એને શિક્ષણ આપવા માટે. જે બેન દીકરીની કોઈ એની આબરૂ લેવા માટે કોઈ પ્રયત્ન કરે તો એના સામે લડવાનું છે. કોઈને ભ્રષ્ટાચાર થાય અને એનું કોઈ ઘર પડાવી લે, એનું ખેતર પડાવી લે તો એના માટે લડવાનું છે. ક્ષત્રિય સમાજે એક થઈને દેશના બંધારણ માટે, કાયદો અને વ્યવસ્થા સુશિક્ષિત થાય એના માટે લડવાનું છે. ક્ષત્રિય સમાજ હંમેશા દરેક સમાજનું અને પોતાના રાષ્ટ્રનું અને માતૃભૂમિનું રક્ષણ કેમ કરવું અને કોઈ વ્યક્તિ એના ઉપર કોઈ હુમલો કરે તો એને કેવી રીતે જવાબ આપવો, આ ક્ષત્રિય સમાજનું સૌથી મોટું લક્ષણ છે. ક્ષત્રિય સમાજ ક્યારે કોઈ પણ ક્ષત્રિય હોય એ ક્યારે કોઈ બીજા સમાજ સામે કોઈ જગ્યાએ ઉશ્કેરણી કરે નહીં. પહેલો પ્રશ્ન એ છે. બીજો પ્રશ્ન એ છે કે જે અલ્પેશભાઈ કથેરિયા કહેતા હોય કે ભાઈ હવે એમના સમાજના લોકોએ લુખ્ખા તત્વોને બનવું જોઈએ, તો હવે જે અલ્પેશભાઈ કથેરિયા જે પાર્ટીમાં છે એ પાર્ટીના મુખ્યમંત્રી એમના સમાજના, 42 થી વધારે ધારાસભ્યો એમના સમાજના, અડધો ડઝન મંત્રીઓ અને કેબિનેટ મંત્રીઓ ખરા એ એમના સમાજના. તો હવે અલ્પેશભાઈ કોના સામે લડશે? મુખ્યમંત્રી સામે લડશે, પોતાના ધારાસભ્યો સામે લડશે, પોતાના મિનિસ્ટર સામે લડશે? કોના સામે લડવાની વાત કરી રહ્યા છે અલ્પેશભાઈ? પ્રશ્ન એ છે કે અહીંયા આ જે ગામના અંદર જે પ્રશ્ન છે અમરેલીના અંદર ફુલજર ગામનો, એ જમીન વિવાદ છે. જમીન વિવાદના અંદર બે વ્યક્તિઓની લડાઈ હોય, બે વ્યક્તિઓના માલિકી અને કબજા માટેની લડાઈ છે. આ કોઈ બે સમાજ માટેની લડાઈ જયદેવસિંહજી, એક નથી. મિનિટ. જયદેવસિંહજી, એક જ મિનિટ આપને રોકીશ. હું જે સમજ્યો છું, મનોજભાઈનો પક્ષ નથી લેતો. મનોજભાઈએ સિસ્ટમ સામે લડવાની વાત કરી છે. તદ્દન તંત્ર કોલેપ્સ થઈ ગયું છે એ વાત કરી છે. કોઈ વ્યક્તિ સામે, કોઈ હોદ્દેદાર સામે, કોઈ પદાધિકાર સામે લડવાની વાત નથી કરી, પણ જેવા સાથે તેવા થઈને અવાજ ઉઠાવવાની વાત કરી છે. હું જે સમજ્યો છે, કદાચ ખોટું હોઈ શકે. આપ આપની વાત કન્ટિન્યુ કરી શકો છો. અલ્પેશભાઈ પોતાના જે પક્ષમાં છે એ પક્ષના મુખ્યમંત્રી ઉપર, એના ગૃહમંત્રી ઉપર, એના વ્યવસ્થા ઉપર, કાયદા ઉપર વિશ્વાસ નથી. અલ્પેશભાઈ એ જ પાર્ટીમાં છે જે પાર્ટીના અંદર રાજુભાઈ છે, રાજુભાઈ સોલંકી, જે અત્યારે હીરાભાઈ સોલંકી જે ખરા એ જ પાર્ટીમાં છે. તો શું આ બંને વ્યક્તિઓ એમ કહી રહ્યા છે કે ભાઈ એમણે જે પાર્ટીના અંદર છે અને જે પાર્ટીની એના અંદર સંપૂર્ણ સત્તા છે એને આ કર્યું છે? આ પ્રશ્ન એ છે. અહીંયા પ્રશ્ન એ છે કે જો આપણે બધું સાંભળતા હોઈએ તો શું આ ગુજરાત સરકારને અને ગુજરાત પોલીસને નહીં સંભળાયું હોય? કાયદો એવું કહે છે કે તમે ઉશ્કેરણી કરો અને બીજા સમાજ માટે આવી રીતે કરો વાત, તો કાયદેસર તમે ગુનો નોંધો, ગુનો થાય. તો ગુજરાતના અંદર કાયદો વ્યવસ્થા, મુખ્યમંત્રી આ બધા નિષ્ફળ ગયા છે. ગૃહમંત્રી આ બધું નહીં સાંભળતા હોય, ગૃહમંત્રીની તાકાત નથી થતી કે એમના ઉપર ફરિયાદ દાખલ કરવાની. આ બધું કેમ થઈ રહ્યું છે? પ્રશ્ન એ છે કે તમે જે વાત કરી શરૂઆતમાં કે ચંબલના ડાકુઓમાં પણ વાત થઈ હતી, તો ચંબલના ડાકુઓના અંદર પણ જ્યારે પોતાને સુરક્ષા લેવા માટે અથવા પોતાને પોલીસ પકડી ના જાય એના માટે જે ગામડામાં જાય, એ ગામના અંદર જઈને એમ કે હું તમારા સમાજનો છું, તો શું એ ડાકુ ખરો એ આપણા સમાજનો હોય એટલે એને સંતાડી દેવાનો? અલ્પેશભાઈનો તો વાત એવી થઈ કે કોઈ ગુનાકાર વ્યક્તિ હોય તો એને સાચવો. શા માટે સાચવવો જોઈએ? તો તમને તમારી પોલીસ ઉપર, કાયદા વ્યવસ્થા ઉપર, કોર્ટ કચેરી ઉપર, તમારા મુખ્યમંત્રી ઉપર વિશ્વાસ નથી રહ્યો? તો શું આ બધું શાના માટે થઈ રહ્યું છે? આ કોઈ જાતિ સમાજ માટેની લડાઈ આ લોકો લડી જ નથી રહ્યા.
આ પોતાની કેપેસિટી માટે, પોતાને લાઇમલાઇટ રહેવા માટે આ રીતે આ બધું બોલવું અત્યારે ફેશન થઈ ગઈ છે. રાજકારણમાં આવવા માટે ફક્ત પોતાના સમાજની વાત કરવી, બીજા સમાજના વિરુદ્ધમાં વાત કરવી, આ એક પ્રથા થઈ ગઈ છે. અને આ સસ્તી પ્રસિદ્ધિ માટે આ બધું થઈ રહ્યું છે. આ સસ્તી પ્રસિદ્ધિ માટે અલ્પેશભાઈ કથેરિયાએ અત્યારે સમાજનો ઉપયોગ કર્યો છે. તો અલ્પેશભાઈ અત્યાર સુધી ક્યાં ગયા હતા? આ જમીનનો વિવાદ ચાલી રહ્યો છે અને 3 પેઢીનો વિવાદ ચાલી રહ્યો છે. જે કોળી સમાજના, જે કાઠી સમાજના ભાઈઓ ખરા, એમનો વિડીયો આપણે સાંભળ્યો છે, એમનો કેસ પણ મેં જોયો છે. 3 પેઢીથી એ લોકો જમીન ઉપર વાવી રહ્યા છે અને વાવેતર કરી રહ્યા છે. તો શું એમને કોઈ લુખા તત્વો દ્વારા એમને ત્યાંથી ભાગેડી મૂકવાના, તગેડી મૂકવાના તમને કોઈ અધિકાર ખરો? કાયદો કયો છે? તમારે કોર્ટ કચેરીમાં જવું જોઈએ, તમારે કલેક્ટરમાં જવું જોઈએ, કેમ નથી ગયા? તમે શા માટે લુખા તત્વો બીજા લઈને તે પહોંચી ગયા? એના અંદર એક કાઠી દરબારના દીકરાનું કરુણ મોત થયું છે. આ ખરેખર ગંભીર વિષય છે. આ ક્ષત્રિય સમાજ, અમે ફરીથી કહીએ છીએ કે આ કોઈ જગ્યાએ સાખી લેવામાં નહીં આવે. પરંતુ અહીંયા જોઈએ તો મુખ્યમંત્રી પણ નિષ્ફળ ગયા છે, કારણ કે મુખ્યમંત્રી પણ એ જ સમાજના છે. તો શું મુખ્યમંત્રી પોતાના જ સમાજના લોકોને નથી સાચવી શકતા? મુખ્યમંત્રી પોતાના સમાજના લોકોને વિશ્વાસ નથી અપાવી શકતા કે ભાઈ તમારી રક્ષાનો કારભાર અત્યારે મારી પાસે છે, ખબરદાર જો કોઈએ આવી રીતે વાત કરી તો? આ રીતે નથી કહી શકતા. પરંતુ આ બંને જગ્યાએ બંને વ્યક્તિઓ ભાજપમાં છે, આટલું સમજી લો. અને ભાજપમાં હોય અને બંને વ્યક્તિઓ જો સરકારની વિરુદ્ધમાં બોલે છે તો એમ સમજવું કે સરકાર અત્યારે કાયદો વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. અહીંયા જ આ એક વાત આવીને ઊભી થઈ જાય. બીજી વાત એ છે કે આ બધું ચાલતું હોય તો આ બધું કેમ ચાલી રહ્યું છે? તો અત્યારના પ્રશ્નો કયા છે? અત્યારના લોકો મોંઘવારીથી, ભ્રષ્ટાચારથી, આ બધાથી પીડાઈ રહ્યા છે. શિક્ષણ મળતું નથી, આરોગ્ય મળતું નથી, આ બધા પ્રશ્ન છે. રોડ રસ્તા તૂટી ગયા છે. દરેક જગ્યાએ કોઈ જગ્યાએ જોઈએ તો સસ્તા અનાજની દુકાનમાં પણ લૂંટ ચાલી હોય, અનાજની લૂંટ ચાલતી હોય, વ્યાજખોરોનો આતંક મળ્યો હોય, જમીન માફિયાઓનો બેફામ થઈ ગયા છે. આ બધાને નિષ્ફળ રાખવાની જવાબદારી મુખ્યમંત્રીની છે, ગુજરાત સરકારની છે. પરંતુ અહીંયા મુખ્યમંત્રી પણ ફેલ ગયા છે, ગૃહમંત્રી ફેલ ગયા છે. એટલા માટે જ એમના જ પાર્ટીના લોકો અત્યારે જાહેરમાં કહેવું પડે છે કે હવે લુખ્ખા થઈ જાઓ. તો શું પાટીદાર સમાજ અત્યારે લુખ્ખા થવાની વાત કરે છે? આટલો શિક્ષિત વ્યક્તિ સમાજ ધરાવતો હોય, આટલો શિક્ષિત સમાજ હોય અને એને જો તમે લુખ્ખા થવાનું વાત કરતા હોય તો એ કયો યોગ્ય છે? આ અત્યારે ગુજરાત ખરું એ વર્ષોથી આપણે જાણીએ છીએ કે શાંતિનું પ્રતીક છે. ગુજરાતના અંદર કોઈ જગ્યાએ આવી રીતે વાત કરો તો કોઈ જગ્યાએ ચાલવું ના જોઈએ. હું તો સરકારને વિનંતી કરું છું આપના માધ્યમથી કે શા માટે આ બંને વ્યક્તિઓ અત્યારે ફરી રહ્યા છે? શા માટે બંને વ્યક્તિઓને અત્યારે જેલમાં નથી મૂકી દીધા? કારણ કે તમે જો તમારા સમાજની વાત કરો ત્યાં સુધી વાત યોગ્ય છે, પરંતુ તમે એમ કહો કે બીજા સમાજના વિરુદ્ધમાં તમે જઈ જાઓ. બીજું અત્યારે મારા જે પેનલમાં મિત્ર જે ખરા એમને ભગવદ ગીતાને કોટ કરી, ભગવદ ગીતાને કોટ કરું હું એક જ મિનિટમાં પૂરું કરી દઉં. જયદેવસિંહજી, જયદેવ, ના હું આપને કહું કે હજુ આપણી ચર્ચા લાંબી ચાલવાની છે. આ એક જ સ્લોટમાં બધું ન પતાવી દેવાય. 6 બોલની ઓવર હોય, 6 બોલ પછી ઓવર બદલાઈ જતી હોય છે. થોડી શાંતિ રાખો, પીચ ઉપર ટકી રહો અને આપણે આગળ લાંબી ચર્ચા કરીશું. કેમ કે દરેકના મત જાણવાનો આપણને એક એ મળે. સવાલ એ છે કે થોડાક હજારો અંગ્રેજોએ આવીને દેશ ઉપર 200 વર્ષ રાજ કર્યું. આપણને પંજાબના જલિયાવાલા બાગમાં ફાયરિંગ કરવાનો ઓર્ડર આપ્યો હતો જનરલ ડાયરે, પરંતુ લાઠીઓ વીજી હતી આપણે હિન્દુસ્તાની સૈનિકોએ, હિન્દુસ્તાની પોલીસે. જ્યારે પણ દંડાબાજી કરવામાં આવી ત્યારે હિન્દુસ્તાની પ્રજા એ પ્રકારની દંડાબાજી કરી હતી. હજુ આપણે વેરવિખેર ક્યાં સુધી રહીશું? ક્યાં સુધી આપણે એક નહીં થઈએ? અને એ જ વાત લઈને હું અત્યારે આવ્યો છું. સૌથી પહેલા ઘનશ્યામભાઈ જોડે વાત કરી લઈશ. ઘનશ્યામભાઈ, હું ભારતીય છું એ વાત ખોવાતી જાય છે. હું કોળી સમાજનો આગેવાન છું, હું પાટીદાર સમાજનો આગેવાન છું, હું ક્ષત્રિય સમાજનો. આ લાગણી ઊભી થવા માટે કોણ જવાબદાર છે? સૌથી પહેલાં આપણા નેતાઓ જવાબદાર છે, સમાજની કચડાયેલી પ્રજાનો એ અવાજ છે. અને જે રીતે જયદેવસિંહજીએ કીધું, બે વ્યક્તિગત ઝઘડામાંથી પાટીદાર ને ક્ષત્રિય થવું જોઈએ નહીં અને આ ભાષા ન વપરાવી જોઈએ. આનાથી ખોટો મેસેજ દરેક સમાજમાં જાય છે. આપનો વિચાર સમજાવો, જણાવો ઘનશ્યામભાઈ.
બંને ભાઈએ જે વાત કરી કે ખરેખર આ સરકારની અંદર કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. દરેક જ્ઞાતિની અંદર કોઈ સામાન્ય માણસ હોય, કોઈને કોઈ કાયદા કાનૂનની આટી ઘૂંટીઓથી ખૂબ જ જમીનોના ડખા હોય, માર્ગના ડખા હોય, રસ્તાઓના ડખા હોય કે કોઈ પણ સંપત્તિના જે કઈ કોર્ટ કચેરીની અંદર ચાલતા ડખાઓ છે, ખરેખર સરકારની બેદરકારીના કારણે આવા બનાવો બનતા હોય છે. સરકારની અંદર ઘણા બધા કેસો પેન્ડિંગ પડ્યા છે. કોઈ પણ જ્ઞાતિઓને કોઈ પણ જ્ઞાતિ જોડે બાજવું હોતું નથી. કોઈને ઈચ્છા હોતી નથી, ચાહે પટેલ હોય, ચાહે ક્ષત્રિય ગાંઠી સમાજ હોય કે ચાહે કોઈ સમાજ હોય. ઘનશ્યામભાઈ, આ સરકાર નબળી છે, સરકાર નિષ્ફળ ગઈ છે, આ સરકારમાં કાયદો વ્યવસ્થા કથળ્યા છે, આ સરકાર સદંતર ગેરલાયક છે એવું જો આપ કહેતા હો તો આવી ગેરલાયક સરકારમાં પરસોત્તમ સોલંકીએ અને કુંવરજી બાવળિયાએ પોતાના સન્માન માટે બેસી રહેવું ના જોઈએ, રાજીનામું આપી નીકળી જવું જોઈએ. આવી નકામી સરકારમાં શા માટે એ લોકો બેસી રહ્યા છે? હું તો દરેક જ્ઞાતિના આગેવાનોને કહું છું, આ સરકારની અંદર તમામ મંત્રીઓને કહું છું, મને સરકાર જેવું લાગતું જ નથી. તમે કોળી સમાજ માટેની વાત કરીએ છીએ કારણ કે હીરાભાઈ સોલંકી જે બોલ્યા એના સંદર્ભમાંથી આ વાતને આગળ વધારવામાં આવી અને આગળ બોલવામાં આવ્યું. અલ્પેશભાઈ કથિર હતા કે કોળી સમાજે માથાભારે બનવાની જરૂર છે. તો આવી નિષ્ફળ કોળી સમાજે માથાભારે બનવાની જરૂર છે એવું નથી કીધું. કોળી નહીં, સમજવામાં તમારે ભૂલ થાય છે. હીરાભાઈએ એવું કીધું છે કે આ સમાજને મારા જેવા કે અમારા જેવા માથાભારે માણસોની જરૂર છે, આ શબ્દ બોલ્યા છે. માથાભારે બનવાની વાત નથી કરી. હા, એટલે ઓલરેડી બની ગયેલા છે. બનવાની જરૂર નથી, ઓલરેડી બની ગયેલા એ લોકો પરસોત્તમભાઈ સોલંકી હોય કે હીરાભાઈ સોલંકી હોય, એ ભાવનગર કે જે કાંઠા વિસ્તારની અંદર વર્ષોથી અમારા સમાજ માટે લડતા આવે છે. જ્યાં અન્યાય થાય ત્યાં ખરેખર અમારો સમાજ ક્યારેય કોઈ પણ જ્ઞાતિને નડતરતા એવું કામ કરતો નથી અને ક્યારેય કોઈ જ્ઞાતિના વિરોધમાં પણ નથી હોતો. જી, મતલબ કે ઓલરેડી માથાભારે છીએ, પણ મારા જેવા માથાભારે માણસોની સમાજને જરૂર છે એમ એમને કહ્યું. સવાલ એ છે કે આ વાત એટલે તો સમાજને સાંત્વના આપવા માટે, હિંમત આપવા માટેની વાત છે, એ કોઈ જ્ઞાતિની વિરુદ્ધની વાત છે જ નહીં. ના ના, એવું નથી, હું સમજી ગયો છું. સમાજને આમ પીઠ ઉપર આમ હાથ પાડે અને મનાવી લે, સમજાવી દે અને પોતાનું આગળ ગાડું ચાલે એ પ્રકારનો પ્રયત્ન હતો એમ આપનું કહેવું છે કે જેથી એમના ઉપરથી વિશ્વાસ લોકોનો ઉઠી ના જાય. અને અમે બેઠા છીએ, લોકોનો વિશ્વાસ પરસોત્તમભાઈ માથે અને હીરાભાઈ સોલંકી માથે તો અમારા સમાજનો કાયમી છે અને રહેશે. એ લોકો ક્યારેય પોતાની પ્રસિદ્ધિ માટે એવા શબ્દો બોલતા નથી. ખરેખર અડધી રાતનો હોકારો જો દેતા હોય તો પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી અમારા સમાજને આપે છે. અડધી રાત્રે પણ જઈને ઉભા રહે છે. એટલા માટે સમાજની અંદર એક સાંત્વના આપવા માટે અને હૈયાની અંદર કોઈ સમાજના અમુક વર્ગ જે પછાત છે એ લોકો પીડાતા હોય તો એને સાંત્વના આપવા માટે કે હૈયા ધારણા આપવા માટે કહેતા હોય કે આવા સમાજને અમારા જેવા માથાભારે માણસોની જરૂર છે. બાકી કોઈ સમાજની વિરોધ કરવા માટે ભડકાઉ ભાષણની વાત હીરાભાઈની નથી. ઘનશ્યામભાઈ, હું પરસોત્તમભાઈને મળ્યો છું, પોતાની રીતે ઓળખું છું, એમની સાથે ઘણી બધી ચર્ચાઓ પણ મેં કરી છે. એટલે હું એ સંદર્ભમાં એ કેવા છે કે નહીં એની ચર્ચામાં હું પડતો નથી. એ એમનો રોલ બરાબર અદા કરી રહ્યા છે સમાજ માટે. એમાં સમાજને વિશ્વાસ છે, તો એમાં મને કોઈ અવિશ્વાસ નથી, મને કોઈ વાંધો પણ નથી. સવાલ છે જે તંત્ર સાવ ખાડે ગયું છે એ તંત્રમાં પરસોત્તમ સોલંકી અને કુંવરજી બાવળિયાએ રાજીનામું આપીને દૂર થઈ જવું જોઈએ. એવું એટલું સ્વીકારો છો કે હજુ પણ આપણે શોભાની પુતળીની જેમ, કઠપુતળીની જેમ, જેમ તમે કહ્યું હતું એમ બેસી રહેવું છે? આખી સરકારના તમામ મંત્રીઓ કઠપુતળી સમાન જ છે. શા માટે કોળી સમાજને જ રાજીનામા દેવા? હું તો એમ કહું બધા જ મંત્રીઓને રાજીનામા દેવા જોઈએ અને ખરેખર હવે યુવાનોને રાજનીતિની અંદર આવવા દેવા જોઈએ કે જે આવનારા અને વળી શિક્ષિત કે જે સમાજને ગેરમાર્ગે ન દોરે અને સમાજના, હમણાં પેલા ચાવડા સાહેબે વાત કરી એમ, શિક્ષણની અંદર, સમાજ કલ્યાણની અંદર, આરોગ્યની અંદર અને સમાજ સાચી દિશામાં આગળ વધે એવા સુનિયોજિત પગલા લેવાની જરૂર છે. તો સરકારમાં રહેવાય. નહીતર અમારા કુંવરજીભાઈ હોય, અમારા પરસોત્તમભાઈ હોય કે કોઈ પણ મિનિસ્ટર કે મંત્રી હોય એને તમામે રાજીનામા આપી દેવાની જરૂર છે.
ઘનશ્યામભાઈ, જ્યારે ડિબેટની શરૂઆત કરીને તમને મેં સાંભળતો હતો ત્યારે મને એક વાતનો એક પ્રશ્ન મારા મગજમાં ઊભો થયો હતો કે હું ઘનશ્યામભાઈને પૂછી જ લઉં. હવે બહુ રોકી રાખ્યું, છતાં હવે હું પૂછી લઉં છું. તમારા જેવા પૂછી લો. સમાજના નવજુવાનિયાઓને ભણેલા ગણેલા લોકોને, વાચાળ લોકોને, પ્રેઝન્ટેશન કરી શકે એવી વ્યક્તિઓને આ જૂના હટે તો તમારો નંબર લાગે, પણ પરસોત્તમભાઈ સોલંકી ને કુંવરજી બાવળિયા અડ્ડગીઓ જમાઈને બેઠા છે તો તમારો વર્ષથી ક્યારે સમય લાગશે, ક્યારે વારો આવશે તમારા જેવા જુવાનિયાનો? એ બંનેની લોકચાહના છે સમાજની અંદર. જે વિસ્તારમાં એ લોકો આવે છે એ વિસ્તારની અંદર એ પોતાનું પ્રતિનિધિત્વ સારી રીતે સંભાળી રહ્યા છે અને ખરેખર અમારા સમાજના બંને નેતાઓ અમારી સમાજની દ્રષ્ટિએ સારા છે. એટલે હજી યુવા પેઢી કદાચ એ પોતાની રીતે કાર્ય કરી અને અન્ય કોઈ વિધાનસભાની અંદર જીતીને આવે તો એમાં અમારો રાજીપો છે, પણ આ બે નેતાઓનો અમારો ક્યારેય વિરોધ રહ્યો નથી અને રહેવાનો પણ નથી. એક નર્તકીનો કિસ્સો યાદ આવે છે. બહુ વીતી થોડી ઘણી, થોડી બચી, એટલે થોડુંક સમય બાકી રહ્યો છે, બહુ વીતી ગયો સમય. મતલબ કે જ્યારે એક નર્તકી રાજાના દરબારમાં નૃત્ય કરતી હોય છે ત્યારે તબલા વાદન સતત મહેફિલ ચાલુ રહે છે. સવારના પરોડિયાના 5 વાગી જાય છે પણ નૃત્ય ચાલુ રહે છે. રાજા એને થોભાવતો નથી. ત્યારે તબલા વાદનને ઊંઘ આવે છે, ઝોકું ચડે છે 1 સેકન્ડ માટે. એટલે એને જગાડવા માટે નર્તકીએ કીધું બહુ જ વીતી થોડી ઘણી, એટલે બહુ સમય વીતી ગયો છે, હવે થોડોક સમય છે, હું ઝોકું ના ખાઈશ ન તો રાજાની ગુસ્સાનો તું ભોગ બની. અચાનક તબલાવાદકને વસ્તુ સમજાઈ ગઈ અને તબલા જોરથી વ્યવસ્થિત રીતે વગાડતો થઈ ગયો. એ પછી ત્યારે યુવરાજને ખબર પડી કે આનો અર્થ શું થાય. યુવરાજે રાત્રે જ એના બાપનું હત્યા કરવા માટે અને એની ગાદી લેવા માટે વિચાર કર્યો હતો. એ પડતો મૂક્યો. બહુ જ વીતી થોડી ઘણી, જવા દો, ઈશ્વરને ગમે તે ખરું, ધીરજના ફળ મીઠા. પેલો જે ગુરુજી હતા એમની પાસે સોનાની મોહર હતી, એમને મૂકી દીધી નર્તકીના પગલામાં. યુવરાજે ઘુમ્મટ મૂકી દીધો. રાજાને પણ થયું કે બહુ જ વીતી થોડી ઘણી, હવે શા માટે મારે લાંબુ ખેંચવાની જરૂર છે. દીકરાને એમને રાજા બનાવી દીધો. એ જ કહું છું કે બહુ જ વીતી થોડી ઘણી. પરસોત્તમભાઈ સોલંકી ને કુંવરજી બાવળિયાએ ઘણું ભોગ્યું રાજકારણ, ઘણું બધું રાજ કર્યું. હવે તમારા જેવા જુવાનિયાને તક આપવી જોઈએ એવું નથી લાગતું? હા, 2027માં યુવાનો આવશે. પરસોત્તમભાઈ સોલંકી હવે ઉંમરની દ્રષ્ટિએ લગભગ 2027ની ચૂંટણી નથી લડવાના. જરૂર એમના દીકરા દિવ્યેશભાઈ સોલંકી આવશે અને એમની દીકરી કે અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબ છે તેમના દીકરા પણ અથવા તો કોઈ જ્ઞાતિનો સારો ચહેરો વિધાનસભાની અંદર લડશે આવનારા સમયમાં. પણ હવે 27 સુધીની રાહ તો જો. મનોજભાઈ, બે વ્યક્તિના ઝઘડાને જ્ઞાતિનું સ્વરૂપ આપી દેવું અને સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે ત્યારે તમારા યુવા નેતા હીરો, જે આ અનામત આંદોલનનો હીરો કહેવાય એવા હાર્દિક પટેલ પણ ત્યાં બેઠા છે, ધારાસભ્ય બનીને કઠપુતળીની જેમ બેઠા છે. એમનો કોઈ અવાજ સાંભળતું નથી, એ બોલતા નથી, બોલે છે તો કોઈ સાંભળતું નથી. એ સ્થિતિ થાય છે ત્યારે મનોજભાઈ, આ જ્ઞાતિનું જે રાજકારણ શરૂ થયું છે ગુજરાતમાં નહીં આખા દેશની અંદર, યોગ્ય કેટલું અને યોગ્ય છે કે કેમ? તમે મને 3 સવાલ કર્યા છે, એમાં હું પેલો હાર્દિક પટેલનો જવાબ આપી દઉં. મેં કે 3 સવાલ કર્યા હાર્દિક છે. મેં 3 સવાલ કર્યા છે. 1 મિનિટ, મેં 3 સવાલ કર્યા છે, પણ જયદેવસિંહજી જે ઘણું બધું બોલ્યા છે એનો જવાબ આપજો. તમે જે 3 સવાલ કર્યા છે એનો એક હાર્દિક પટેલનો સવાલ છે. તો ભારતીય જનતા પાર્ટીમાં ગમે તેવડો સામાજિક આગેવાન ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે ત્યારે એની પહેલી શરત એ હોય છે કે પાર્ટી કહેતો બોલવાનું, પાર્ટી કહેતો મૂંગું રહેવાનું. અને એનો ગળાનો ખેસ જ એવો છે, પેલા કાત્યા પિક્ચર ની અંદર ઓલા ભાઈને નાખે છે ગળામાં અને કહે છે સની દેઓલ કે તું કહે તો ભોંક અને તું કહે તો ચૂપ. એટલે આ પરિસ્થિતિ ભાજપમાં છે કે ભાજપનો તમે પટ્ટો નાખો એટલે તમારે મૌન રહેવામાં જ મજા છે, એ વાસ્તવિકતા છે. એટલે હાર્દિક ક્યારેય હવે સમાજ માટે નહીં બોલી શકે, એ વાસ્તવિકતા છે. એક વાત. બીજી વાત તમે કરી કે જ્ઞાતિનો સંઘર્ષ. ના, આ જ્ઞાતિનો સંઘર્ષ જ નથી. ક્યારેય કોઈ જ્ઞાતિ નો જયારે વ્યક્તિ બીજી જ્ઞાતિના વ્યક્તિની બાબતમાં
કોઈ પણ માથાકૂટ હોય, એ જમીનની હોય કે અન્ય કોઈ પણ હોય, એ ત્યારે વ્યક્તિની લડાઈ હોય છે, કોઈ જ્ઞાતિની લડાઈ હોતી નથી. અને કોઈ જ્ઞાતિ એની અંદર સંપૂર્ણપણે ઇન્વોલ્વ પણ થતી નથી. હા, એની એક ઘટનાના પડઘા નાના મોટા વિસ્તારોમાં, નાના મોટા બાબતોમાં પડતા હોય છે કે ભાઈ અમે સાચા છીએ, આમને એમ થાય કે અમે સાચા છીએ, એટલે એ થોડા દિવસ વાતચીતો થાય, પરંતુ કોઈ જ્ઞાતિનું ઘર્ષણ હોતું જ નથી. એટલે આને જ્ઞાતિના ઘર્ષણમાં લેવું ન જોઈએ, એક વાત. અને ત્રીજી વાત તમે કીધી કે સરકાર નિષ્ફળ ગઈ છે. હા, સરકાર નિષ્ફળ ગઈ છે. ત્રણેય મિત્રો અમે જે બેઠા છીએ એનું એક સૂટ તો એક વાતમાં છે જ કે આ સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. અને છેલ્લે તમે પૂછ્યું કે જ્ઞાતિની આજે દેશ આખામાં વિષય આખા ઉભા છે, તો એ કેટલું યોગ્ય છે? તો એનો જવાબ મારો એ છે કે જો પોઝિટિવ થિંકિંગથી તમે જ્ઞાતિની સેવા કરો તો એ ખૂબ સારી બાબત છે. માની લો કે એક રાજ્યની અંદર 140 જ્ઞાતિઓ છે અને દરેક જ્ઞાતિના યુવાનો, વડીલો એવું નક્કી કરે કે અમારી જ્ઞાતિમાં કોઈ બાળક પૈસાના વાકે ભણતર નહીં છોડે, તો આખા રાજ્યના યુવાનોને ભણવાની વ્યવસ્થા થઈ જાય. કોઈ 150 કે 40 જ્ઞાતિ નક્કી કરે કે અમારે ત્યાં વિધવા વિવાહ અથવા તો બાળ લગ્ન નહીં થવા દઈએ, તો એ પણ રાજ્ય માટે ફાયદો છે. એવું નક્કી કરે કે વિધવા જે બહેનો છે એને યોગ્ય રીતે પોતાનું જીવન નિર્વાહ થાય, એના બાળકોનું જીવન નિર્વાહ થાય, એવી અમે સામાજિક વ્યવસ્થા કરશું. 1 મિનિટ, તો એ 1 મિનિટ મારી વાત પૂરી કરો. તો એક પણ આપણા રાજ્યની અંદર એક પણ બેન દીકરી વિધવા જે હોય એના બાળકોનું શિક્ષણની ચિંતા મટી જાય અને એમના નિર્વાહની ચિંતા મટી જાય. એટલે જો પોઝિટિવ રીતે જ્ઞાતિનું કામ કરીએ તો મને લાગે છે ખૂબ સારી બાબત છે. પરંતુ જ્ઞાતિના નામે તમે ઝઘડા ઉભા કરો, જ્ઞાતિના નામે તમે વાદ વિવાદ ઉભા કરો અને જ્ઞાતિ વચ્ચે સંઘર્ષ થાય, તો એ રાજ્યને અને દેશને નુકસાન છે, અને એ સમાજને પણ નુકસાન છે, અને એ વ્યક્તિને પણ નુકસાન છે આગળ જતા. એટલે પોઝિટિવ રીતે જ્ઞાતિનું કામ કરવું, એમાં સમૂહ લગ્ન છે, શિક્ષણ છે, આરોગ્ય છે, આ બધા જ વિષયોને જો આવરી લેવામાં આવે જ્ઞાતિ લેવલે, તો સરકારની જરૂરિયાતો બંધ થઈ જાય અને સમાજ સુરક્ષાનો વિષય ખૂબ સારો છે. જી મનોજભાઈ, આના માટે લુખ્ખા બનવાની જરૂર ક્યાં છે? માની લો કે એમ કહેવામાં આવે કે સમાજની દીકરીને લગ્ન કરવા હોય, લવ મેરેજ કરવા હોય, તો એને મા બાપની સંમતિ લેવી જોઈએ. દરેક સમાજ સંમત છે, ક્ષત્રિય સમાજ પણ સંમત છે, કોળી સમાજ પણ સંમત છે, દરેક સમાજ સંમત છે. આના માટે લુખ્ખા બનવાની જરૂર ક્યાં આવી? અલ્પેશ કથિરિયાએ જે ભાષા વાપરી છે કે પાટીદાર સમાજે હવે લુખ્ખા બનવાની જરૂર છે. જો બાળ લગ્નનો વિરોધ કરતા હો તેમાં લુખ્ખા બનવાની ક્યાં જરૂર આવી? વિધવા કોઈ પણ મહિલા હોય એના સંતાનોને મફત ભણાવવાની વ્યવસ્થા કરવી, એમાં લુખ્ખા બનવાની ક્યાં આવી? આ ક્યાંક આપણા પાટે ગાડી ચડતી હોય એવું લાગી છે. તમે કંઈક સૂર બદલ્યો. પહેલા જે તમે બે વાતને ભેગી કરો છો. હું એમ કહું છું કે નહીં કરો, બોલો. તમે કીધું કે જ્ઞાતિવાદ છે એ કેટલો યોગ્ય છે. મેં એમ કીધું કે જો પોઝિટિવ જ્ઞાતિવાદ હોય, લોકોના કલ્યાણનો જ્ઞાતિવાદ હોય, તો એ ખૂબ સારો વાત છે. પરંતુ જો જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવે એવો જ્ઞાતિવાદ હોય તો એ બિનજરૂરી છે. એ રાષ્ટ્રને, રાજ્યને, વ્યક્તિને અને સમાજને નુકસાન કરતો છે. આવી મારી વાત છે. હવે લુખ્ખા બનવાની વાત એવી છે કે લુખ્ખા બનવાની વાત એ છે કે જે લુખ્ખો છેડતી કરે છે, જે લોકો વ્યાજખોરી કરે છે, દમન કરે છે, અત્યાચાર કરે છે, એની સામે લુખ્ખા બની જાવ એમ. હજી કઈ રોજ લુખ્ખા બનીને બોર્ડ મારવાની વાત નથી કે ચલો હું લુખ્ખો છું એવી કહેવાની વાત નથી. પરંતુ જેવા સાથે તેવા થાવ, વાત આટલી જ છે એની અંદર કે જે માણસ જેવો છે, તમારી યારે ખરાબ વર્તન કરે છે, દાદાગીરી કરે છે, તો એની સામે તમે લુખ્ખા એ સમય માટે થઈ જાવ એમ. પછી આખા સમાજે કઈ આમ બસ લડી લેવાની વાત હોય એવી વાત નથી. આ અલ્પેશભાઈની વાતમાં માત્ર વાત એવી છે કે તમને કોઈ દબાવે, ધમકાવે, તમારું પડાવી લે, તો ત્યારે તમે એની સામે એવા જ દબંગ બનો, એવા જ લુખ્ખા બની જાવ, એમ વાત છે. અને જ્ઞાતિઓની જે વાત છે એમાં હું તો સ્પષ્ટપણે માનું છું. મનોજભાઈ, હું જ્ઞાતિઓની વાતમાં તો હું એક મિનિટ મારી વાત એક જ સેકન્ડમાં પૂરી કરી દઉં. તમે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જોયું હશે કે જ્ઞાતિઓની, હા એક જ સેકન્ડમાં, તમે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જોયું હશે કે જ્ઞાતિઓની હોસ્ટેલો છે, જ્ઞાતિઓની સરકારી સ્કૂલોની અંદર ભણવા માટેની બાજુમાં હોસ્ટેલો પણ જ્ઞાતિઓએ બનાવી છે, ક્લાસીસો શરૂ કરેલા છે,
શિક્ષણ માટે અનેક પ્રકારના કામ થઈ રહ્યા છે. હવે તો અમુક જ્ઞાતિઓના દાતાઓ હોસ્પિટલ પર બનાવે છે, એ બધા માટે, પણ એના ટ્રસ્ટીઓ મુખ્ય કોઈને કોઈ એક જ્ઞાતિના હોય છે. તો આ બધું જ સમાજમાં પોઝિટિવ જ્યારે થતું હોય ત્યારે નાની મોટી ઘટનાને સાઈડમાં મૂકી અને સર્વાંગી રાજ્યનો અને રાષ્ટ્રનો અને દરેક સમાજનો વિકાસ થાય એવું મને લાગે છે, વિચારવું જોઈએ. હવે આ એક ઘટના છે, એની અંદર જો બંને સમાજના આગેવાનો સાથે બેસી અને સત્ય હોય એનું નિરાકરણ લાવી શકતા હોય તો ઠીક છે, નહીતર પછી કાનૂન, કોર્ટ અને ન્યાયતંત્ર જે નક્કી કરે એ બંને પક્ષને માન્ય હોવું જોઈએ, આવું મારું સ્પષ્ટ માનવું છે. મનોજભાઈ, એવું લાગે છે કે પાટીદાર સમાજે એક લુખ્ખાઓની કેડર અલગ બનાવવી જોઈએ, જે આવા લુખ્ખા લોકો સામે બિલકુલ નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં, મારી વાત પૂરી કરવા બિલકુલ દો. નહીં. મારો સવાલ પૂરો કરવા દો સાહેબ. મેં તમને શાંતિથી આવો સવાલ તમે મને કરો તો મારે વચ્ચેથી જ કાપવો પડે ને. આવો તમે સવાલ કરો, આવો નહીં, તમારે નહીં, વચ્ચે કહું તમને, એના માટે જ હું જવાબ આપી દઉં. મારી સમજ પ્રમાણે કદાચ મારી સમજ નબળી હોય, એટલે નબળી હોય તો પણ એક વખત મારી વાત કરું, તમે મને સમજાવજો, હું સમજી લઈશું કે જ્યાં પોઝિટિવ કામો કરવાના છે સમાજે, ત્યાં એના પ્રકારની કેડર હોય છે. પણ જ્યાં લુખ્ખાઓ છે, લુખ્ખાગીરી કરે છે, લુખ્ખાગીરી દ્વારા સમાજને કનડે છે, એમને લુખ્ખાગીરી કરીને જવાબ આપવો જોઈએ, એમ અલ્પેશભાઈ કથિરિયાનો કહેવાનો બાવર છે, એમ આપે કહ્યું. મતલબ કે એક લુખ્ખા કેડર ઊભી કરી દે, વાત પૂરી થઈ જાય. નહીં, એવી વાત એ શક્ય નથી. માનો કે હું તમને એક વાત કરું કે કોઈ દીકરી કોલેજ થી આવે છે, એસટી બસમાં અપડાઉન કરે છે, અથવા તો જોબ ઉપરથી આવે છે, સાંજે મોડું થઈ ગયું છે, અને કોઈ લોકો એની છેડતી કરે તો એને ત્યારે એના જેવું જ બની જવાનું. એમ એ તરત ને તરત ઇન્સ્ટન્ટ એ લુખ્ખાને જવાબ મળી જવો જોઈએ. વાત એવી છે, કોઈ ખેડૂત ખેતી કરીને આવે છે, એની સાથે કોઈ દુર્વ્યવહાર કરે છે, તો એ ખેડૂતે ત્યાં એ જ પ્રકારનો એની સાથેનો જ વ્યવહાર કરી દેવો, હિસાબ બરાબર કરી દેવાનો. કોઈ વિદ્યાર્થી, કોઈ યુવાન ધંધો કરે છે ને એની અંદર કોઈ લુખાગીરી કરે છે એની સામે, તો ત્યાં એની સામે એવો જ જવાબ. એટલે કોઈ કેડર બનાવીને કોઈ ટીમ બનાવવાની વાત નથી. વાત અલ્પેશભાઈની ઈ છે કે તમે શું કામ સહન કરો છો? કોઈ માણસ તમારી સાથે લુખાગીરી, દાદાગીરી કરે છે, કોઈ બેન દીકરીની કોઈ છેડતી કરે છે, તો તમે એની સામે ત્યાં ને ત્યાં એની સાથે જેવા સાથે તેવા બની અને એને જવાબ આપી દો. વાત એટલી જ છે. દાખલા તરીકે કોઈ તમને ચપ્પુ બતાવે છે તો તમે એને તલવાર બતાવો ને. એમ તમારો ભાવર સમજી ગયો, હું ભાવર સમજી ગયો. લુખ્ખાઓનું આઈડેન્ટિટી કાર્ડ કોઈને મળશે નહીં, ચૂપચાપ ન્યાય અપાવવાનો છે, એ રીતે આપણે વાત કરી. હું જયદેવસિંહ પાસે આવું છું. જયદેવસિંહજી, અકબરની મુઘલ સેનાના સેનાપતિ હિન્દુ માનસિંહ હતા, જ્યારે મહારાણા પ્રતાપ તરફથી મુસ્લિમ સેનાપતિ હાકિમ ખાન લડી રહ્યા હતા. હાકિમ ખાન શું? ક્ષત્રિય સમાજમાં યુનિટી નથી, એ વસ્તુ વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ. વચ્ચે સમાજમાં સારા નેતાઓ આવ્યા, મનોહરસિંહ જાડેજા જેવા નેતાઓ હતા, દિગ્ગજ નેતા હતા. વચ્ચે શંકરસિંહ વાઘેલા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં હતા, ક્ષત્રિય નેતાની છબી હતી. આજે ક્ષત્રિય સમાજ વેરવિખેર છે, એની પાસે કોઈ નેતા નથી, એની પાસે નેતાનો કોઈ ચહેરો નથી, અને ક્ષત્રિય સમાજ અંદર અંદર લડવામાંથી વેરવિખેર બન્યો છે. માટે ક્ષત્રિય સમાજ માટે હવે કોઈ નેતાગીરી વ્યૂહનું બન્યું છે, એ નેતા ઊભો કરવાની જરૂર છે, સંગઠિત થવાની જરૂર છે. એ વાત આપણે સ્વીકારી છે. કઈ રીતે કરી શકાય સંગઠિત? જી, અત્યારે આપણે જેવું જાણીએ છીએ કે ક્ષત્રિય સમાજ એક જ છે, એક જ રહેવાનો છે. પ્રશ્ન એ છે કે અત્યારે જે મનોજભાઈએ વાત કરી, હમણાં પહેલાના પ્રશ્નના જવાબમાં એમ કીધું કે ક્ષત્રિય સમાજ સંગઠિત નથી. આપ બોલ્યા હતા, એમાંથી મેં પ્રશ્ન લડવાની વાત હવે તમે જ મને ખંડન કરો છો. ક્ષત્રિય સમાજની લડવાની વાત હતી. આપણે વાત, મારી પહેલી વાત મન પણ યાદ છે, અત્યારની વાત પણ યાદ છે. વાત હતી કે ક્ષત્રિય સમાજે એક થઈને લડવાનું. તો કોની સામે લડવાનું હતું? ક્ષત્રિય સામે જે લડવાનું હતું, અંધવિશ્વાસ સામે, કુરિવાજો સામે, દીકરીઓને શિક્ષણ નથી મળતું એના માટે, આ બધા માટે લડવાનું છે. ક્ષત્રિય સમાજ પહેલા એક હતો અને અત્યારે પણ એક છે. પ્રશ્ન એ છે કે અત્યારે જે મનોજભાઈએ વાત કરી, તો ઓખના બદલે આંખ એક દિવસે આ દુનિયાને આંધળી કરી દેશે. અત્યારે પરિસ્થિતિ એ છે કે જો તમે કોઈ એવું માનતા હોય કે ભાઈ લુખ્ખા તત્વો આપણે ભેગા કરવાનાથી ફાયદો થશે, તો યાદ કરો, જો દિવસે તમે સાપ પાડવાનું ચાલુ કરશો તો એ જ સાપ એક દિવસે તમને પણ કરડશે.
તો આ એક જાહેરાત છે. જયદેવસિંહજી મનોજભાઈએ લુખ્ખા તત્વો માટે કહ્યું છે, ક્ષત્રિય સમાજ માટે નથી કીધું. ના, વાત ખોટી ક્ષત્રિય સમાજની થઈ વાત જ રહી છે. નથી. લુખ્ખા તત્વોની જે અત્યારે જે એમને સમર્થન આપ્યું, અલ્પેશભાઈ કથેરિયાના નિવેદનને પણ સમર્થન આપ્યું, આ ખરેખર દુઃખદ વાત છે. અહીંયા આપણે જોઈએ કે બે વ્યક્તિઓની લડાઈ હતી, બે વ્યક્તિઓનો જમીન વિવાદ છે. આ જગ્યા ઉપર ના તો કાઠી સમાજનું ભવન બની રહ્યું હતું, ના શિક્ષણનું ભવન બની રહ્યું હતું, ના પાટીદાર સમાજનું શિક્ષણનું ભવન બની રહ્યું હતું, ના શિક્ષણનું સમાજનું કોઈ ભવન બની રહ્યું હતું. તો બે સમાજો શા માટે ઇન્વોલ્વ થાય? પ્રશ્ન એ થાય છે કે અહીંયા કેટલાક વ્યક્તિઓને જે રાજકારણમાં ચાલવું છે, પરંતુ વિષય મળતો નથી, કારણ કે સરકાર વિરુદ્ધમાં બોલી નથી શકતા, કારણ કે હવે તમે આવી ગયા છો સત્તાના રાજકારણમાં, અને જે પાર્ટી સત્તામાં છે એના તમે સભ્ય થઈ ગયા છો, એટલે સરકાર વિરુદ્ધમાં તમે બોલી નથી શકતા. તો હવે તમારી વિકલ્પ છે તમારો સમાજની વાત કરવાની. તો તમારો પ્રશ્ન મારો એ જ છે કે અત્યારે અમેરિકાના અંદર, ન્યુયોર્કના અંદર જોહરાન મમદાની ખરા એ મેયર થઈ ગયા. લો, શું કરી શકો? એક મુસ્લિમ વ્યક્તિ જે ખ્રિસ્તી ધર્મના સૌથી વધુ લોકો ત્યાં રહે છે, જ્યુસ ધર્મના સૌથી વધુ વ્યક્તિ છે, એ લોકોએ અમેરિકાએ ન્યુયોર્કના અંદર મેયર તરીકે એમની નિમણૂક કરી. લો, આપણે કયો છીએ અને એ કયો છે? અહીંયા વ્યક્તિની પ્રતિભાનો પ્રશ્ન છે. આપણે અત્યારે મંત્રીમંડળ ચેન્જ થયું તો સરકારે શું વિચાર્યું? ભાજપની સરકારે સંગઠને શું વિચાર્યું? અલગ અલગ સમાજના વ્યક્તિઓને લેવા. તો એમના અંદર બુદ્ધિનો કેટલો સોટો છે? એ કેટલા ડોક્ટરેટ થયા છે? એ શિક્ષણના અંદર કોને પીએચડી લઈ લીધી છે? કોને કૃષિના અંદર કોઈ કામ કરી દીધું છે? કોને મત્સ્ય ઉદ્યોગના અંદર કોઈ ટેકનોલોજી વિકસાવી દીધી છે? આ બધું તો કોઈ જોતું જ નથી. અહીંયા જોવામાં આવે તો કે ભાઈ જાતિ જોવામાં આવે છે. તો જાતિ જોવામાં આવે તો હવે આપણે જોઈએ પ્રતિભા ક્યાં જઈ? આપણો દેશ જે ખરો એ સંવિધાનથી ચાલે છે. સંવિધાન શાંતિ, સમાનતા અને સદભાવ ઉપર ચાલે છે. અત્યારે અલ્પેશભાઈ કથેરિયાનું જે નિવેદન કરું એ દેશની સાર્વભૌમકતા ખરું એને ચેલેન્જ કરે છે. લો, હવે મુખ્યમંત્રી સાહેબને કહી દો, કરો ફરિયાદ, તમે એમને પહોંચીને મોચડે ચડાવી દો. તાકાત છે તમારી? નહીં ચલાવી શકે, કારણ કે આ પણ એક જાતનું વિઝિટિંગ કાર્ડ છે. તમે કોઈ જગ્યાએ લુખ્ખા તત્વોની વાત કરો, ગુંડાગર્દીની વાત કરો, ત્યારે તમે એક વિઝિટિંગ કાર્ડ તમારા સમાજમાં આપી દો છો કે હવે આવું કંઈ બને તો મને કહેજો. તો મતલબ વિઝિટિંગ કાર્ડ તમે આપી દીધું. અલ્પેશભાઈ કથેરિયાએ એક વિઝિટિંગ કાર્ડ આપ્યું કે હવે તમારી જમીન અંદર કોઈ દબાણ ને કોઈ પ્રશ્ન આવે તો તમે અમને કહેજો, અમે આવી જઈશું જમીન છોડાવવા માટે. તો આ વિઝિટિંગ કાર્ડ બનાવવા માટેની આ લડાઈ ચાલી રહી છે, કારણ કે બે વ્યક્તિઓના જમીન વિવાદના અંદર બે સમાજ ક્યાંથી આવી ગયા? હવે આપણે ધારો કે અહીંયા બોલીએ છીએ, આપણે સમાજ કરીએ છીએ, અલ્પેશભાઈ સમાજ કરશે ને બધાય સમાજ કરશે, તો બીમાર થઈ ગયા, હાર્ટ એટેક આવી ગઈ, તો ડોક્ટર જોડે જઈને પૂછશો કે ભાઈ કઈ જાતિનો છું? તું ક્ષત્રિય સમાજનો છું? તો રવા દેતા જો દવા નથી કરાવી. કેમ? એ વખતે તો કારણ કે જીવ વાલો છે, જીવ બચાવવા માટે તો કે ભાઈ બ્રાહ્મણ છે, દલિત છે, કોણ છે, તું મુસ્લિમ છે, જે હશે ચાલશે, પણ મારો જીવ બચાય. તો એ વખતે કેમ નથી કહેતા ના મારો સમાજનો ડોક્ટર નહીં આવે ત્યાં સુધી હું દવા નહીં કરાવું? કારણ કે જીવની પડી છે. અહીંયા પ્રશ્ન એ જ છે કે માર્કેટના અંદર ચાલવા માટે, સમાજનું નામ જપવા માટે આ એક પ્રથા ચાલી ગઈ છે, અને સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે, એક ફરીથી કહી દઈશું, સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે અલ્પેશભાઈ એ આ વાત કરી છે. અને અલ્પેશભાઈનું જે નિવેદન જે ખરા એ જે પુનરાવર્તન કરતા હોય અને એના વિચારો ઉપર ચાલતા હોય એ પણ ખોટું છે. તો વાત એ છે કે હીરાભાઈ સોલંકીને કે અલ્પેશભાઈ કથેરિયા હોય, એમને કાયદો અને વ્યવસ્થા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. જયદેવસિંહજી, જી, આપને મારે એટલું જ પૂછવાનું છે, જયદેવસિંહજી, કે આ બે વ્યક્તિના ઝઘડા ઉપર કેન્દ્રિત કેમ આખી વાત થઈ ગઈ? બોલ્યા છે હીરાભાઈ સોલંકી, અલ્પેશભાઈ કથિરિયા બોલ્યા છે, અને એ સમાજમાં વચના નેતા તરીકે બોલ્યા છે. બે વ્યક્તિના જમીનના ઝઘડાની વાત કેવી રીતે કેન્દ્રિત થઈ? કઈ છે એવી મોટી ઘટના અંદર? જમીન તો કેસ તો જમીનનો જ છે, કેસ જમીનનો છે, જમીન વિવાદ છે, આપણે બધા જાણીએ છીએ. તો આના અંદર હવે ધારો કે કોઈ જગ્યાએ કંઈક થઈ ગયું તો આનું શું કહો? એના અંદર આપણે જોઈએ તો સુરતમાં એક ઘટના બની, એક દીકરીને જાહેરમાં એનું ગળું કાપી નાખ્યું. કોણે કાપી નાખ્યું? તો એના અંદર એક જ સમાજના દીકરી હતી, એ જ સમાજનો દીકરો હતો. શું કરશો કહો? કોના સામે આંદોલન કરવાનું છે? પ્રશ્ન એ છે કે જે ગુનાખોરી કરી રહ્યા છે એમના વિરુદ્ધમાં લડવાનું છે, વ્યાજખોરી કરી રહ્યા છે એમના વિરુદ્ધમાં લડવાનું છે. અહીંયા બે સમાજો સામસામે આવવાથી કોઈ જ ફાયદો નહીં થાય.
આપણો દેશ જે સંવિધાન ઉપર ચાલે છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી ચાલે છે, અને એના અંદર પરંતુ શાંતિ, સમાનતા, સદભાવના, જી કાયદો અને વ્યવસ્થા ઉપર વિશ્વાસ રાખવો જ પડે. જો નથી વિશ્વાસ રાખતા તો એ તમારો ગુનો છે. તો અલ્પેશભાઈ કથિરિયાએ ગુનો કર્યો છે. એમને જે ગુંડાગર્દી વાળી વાત કરી, એમને જે લુખા તત્વો પાડવાની વાત કરી, કોઈ વ્યક્તિ ગુનો કરીને આવ્યો હોય તો એને આપણા ઘરમાં સંતાડી દો, એને આશ્રય આપો, એ પણ એક ગુનો છે. તો હવે અલ્પેશભાઈ એમ કહી રહ્યા છે કે ભાઈ એક ગુનેગાર હો તો એને મને ગુનેગાર લાગે છે સપોર્ટ કરે. મને લાગે તો છે અમેરિકા, હું મને એક જ લાગે વાતમાં છે કહી દઉં, અમેરિકાની અંદર, જાપાનની અંદર, જર્મનીના અંદર ટેકનોલોજીનો યુગ ચાલુ છે. અત્યારે આપણે એમની ટેકનોલોજીથી 100 ગણા પાછળ છીએ, 100 ગણા પાછળ છીએ અમેરિકાની, જર્મનીની, જાપાનની, આ બધા દેશો કરતા. તો હજે આપણે હજુ શું શું કરવા જઈએ છીએ? આપણે આગળ જઈ રહ્યા છીએ કે પાછળ જઈ રહ્યા છીએ? ફરીથી જાતિવાદ ઉપર આવી રહ્યા છીએ. તો જાતિવાદ અત્યારે ચાલી રહ્યો છે. અત્યારે ખેડૂતોને ચલો બધાને નુકસાન છે, તો કેમ અલ્પેશભાઈ કથિરિયા કહેતા નથી કે મારા સમાજના ખેડૂતોને નુકસાન ગયું છે, એમનું પાકનો વીમો આપો? કેમ અલ્પેશભાઈ નથી બોલી શકતા કે મારા સમાજના ખેડૂતોને મગફળી હતા નિષ્ફળ ગઈ, જી એનો પાક નિષ્ફળ ગયો, જયદેવસિંહજી કપાસના અંદર જયદેવસિંહજી નુકસાન ગયું, તો એ ખેડૂતો ખરા, એ પણ કોઈ જી તો સમાજના હશે કે નહીં? તો એના અંદર લડવાનું છે કે ભાઈ મારો ખેડૂત, મારો સમાજનો કેમ નથી લડે? જયદેવસિંહજી, હું સમજ્યો છું એ પ્રમાણે બહુ ગાઢ પરિચય આપણો નથી. કદાચ એક કે બે વખત આપણે મળ્યા છે ટીવી ડિબેટમાં. તમે વકીલ હોય એવું લાગો છો, એડવોકેટ વ્યવસાય છે? હા, એડવોકેટ છું. આપણે તો દેશના સંવિધાન ઉપર અને એની સાર્વભૌમતા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. જી, હું એક જ વાત માનું છું. હવે મનોજભાઈ પાસે હું મનોજભાઈ પાસે આવી જાઉં. મનોજભાઈ, આ જે વાત કરે છે કે અલ્પેશભાઈ કથિરિયાએ ગુનો કર્યો છે, આ ગંભીર ગુનો છે અને સાર્વભૌમત્વને પડકારવાની વાત છે. આ પ્રશ્નનો જવાબ મને ટૂંકમાં જોઈએ છે અને શું કેવું છે આપનું? હું પછી આવું છું ઘનશ્યામભાઈ, આપણી પાસે આવું છું. હવે એ તો એમનો મત છે. મારો મત તો સ્પષ્ટ છે કે જેવા સાથે તેવા થવું જોઈએ. કાયદો અને વ્યવસ્થા અને પોલીસ ને ન્યાયતંત્રની રાહમાં રહીએ તો ઘણું બધું આ સરકારની અંદર માણસે ગુમાવવાનો વારો આવે છે. એટલે એ બધી બાબતો તો બુકમાં અને શું કહે બોલવામાં અને લખવામાં સુવિચારમાં બહુ સારી લાગે. બાકી હકીકત જ છે કે જેવા સાથે તેવા કોઈ પણ લુખાગીરી, ગુંડાગીરી કરે તો એ સમય પૂરતી સામે લુખાગીરી કરી જ લેવાની. કોઈ એમાં કઈ મૂંઝાવાનું છે જ નહીં, આવું મારું માનવું છે. બરાબર? દીકરીની છેડતી કરે અને કોઈ ચપ્પુ બતાવે તો એની સામે શક્ય હોય તો ચપ્પુ અથવા તો તલવાર બતાવી જ દેવાની, એમાં કઈ રાહ જ નહીં જોવાની. અને પછી કાયદો અને વ્યવસ્થા, બાકી પોલીસ ને બધું જોયું જશે. આજે તમને ખબર છે કે આપણે ત્યાં લાખો પોલીસની ઘટ છે, આપણે ત્યાં લાખો જજોની ઘટ છે, આટલી કોર્ટોમાં ન્યાય નથી મળતો. આ બધું તો ફિલોસોફીમાં સારું લાગે, બોલવામાં પીએચડી કરતા ને એમાં થીસીસ લખવામાં સારું લાગે. બાકી વાસ્તવિકતા એ છે કે માણસ તડપીને મરી જાય ત્યાં સુધી એમ્બ્યુલન્સ નથી આવતી. લુખાઓ રોડ ઉપર આંતક મચાવતા અમદાવાદના બધા મેન તમે વિડીયો જોયા છે, તો પોલીસ 2-2 કલાકે આવતી નથી. એટલે આ બધું, અને પોલીસ પણ જેવા સાથે તેવા થાય જ છે ને. તમે લંગડા હાલતા નથી જોતા, આરોપીઓને રોડ ઉપર વરઘોડા નીકળતા નથી જોતા. આ બધું શું બતાવે છે? એટલે બધી વાતો જ્યારે જેને કહેવાય ને બુકમાં હોય ત્યાં સુધી બધી બરાબર છે, પરંતુ સમાજ જીવનમાં જેવા સાથે તેવા થઈ જવાનું. ને ભગવાન કૃષ્ણએ ગીતામાં બહુ સ્પષ્ટ કીધું છે કે બહુ હણે અને હણવામાં પાપ નથી. એટલે જરૂર પડે તો બધું જ કરી લેવાનું સમય હોય એ પ્રમાણે. આવું મારું વ્યક્તિગત માનવું છે. પછી સમાજને માનવું, લોકોને માનવું, ના માનવું લોકો ઉપર છોડું છું, પણ મારો વિચાર આવો છે અને અલ્પેશભાઈના વિચાર સાથે હું 1000% સહમત છું. હું ઘનશ્યામભાઈ પાસે આવીશ. ઘનશ્યામભાઈ, આપ કંઈક કહેવા માંગતા હતા, પહેલા તમે જે કહેવું છે કહી દો, પછી એક નાનકડો સવાલ મારે તમને પૂછવો છે. અસત્યની સાથે અલ્પેશભાઈનો સાથ સહકાર હોય એનો કોઈ વાંધો અન્ય કોઈ સમાજને ન હોય, પણ અલ્પેશભાઈ કથિરિયા એ ભાષણની સાથોસાથ એવું પણ બોલેલા છે કે 27% ઓબીસીને જે ગ્રામ પંચાયતની અંદર અનામત આપી, તો આ અન્ય જ્ઞાતિઓનો વિરોધ શા માટે? જો સરદાર વલ્લભભાઈ પટેલના તમે વંશજો હોય તો આ દેશની સર્વભૌમત્વને અને સમાનતાને જાળવી રાખવા માટે અલ્પેશભાઈ કથિરિયાને આ 27% જે અનામત મળી ઓબીસી ને એનો વિરોધ ના કરવો જોઈએ. અને વિરોધ કર્યો તો કેમ એવું નથી કહી શકતા કે આ દેશની અંદર જેટલી વસ્તી છે
જેની જેટલી વસ્તી છે એને એટલી હિસ્સેદારી ટકાવારી પ્રમાણે આપી દો. ભલે પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ, કોળી સમાજ, ઠાકોર સમાજ, દલિત સમાજ, આદિવાસી સમાજ, દરેક સમાજની વસ્તી આધારિત ગણતરી થવી જોઈએ અને દરેક જ્ઞાતિને વસ્તી આધારિત ગણતરીના આધારે એને ટકાવારી મુજબ દરેક ક્ષેત્રની અંદર ગ્રામ પંચાયત હોય, સરકારી નોકરી હોય, રાજકીય હોય, કેબિનેટ મિનિસ્ટરો હોય, મંત્રીમંડળ હોય, કોઈ પણ જગ્યાએ વસ્તી આધારિત શા માટે નથી મળતી અનામત? તો મુખ્યમંત્રી તો પટેલ સમાજનો હશે, ત્યાં કેમ નથી કહેતા કે કોળી સમાજને બનાવો, ક્ષત્રિય સમાજને બનાવો? કેટલાય વર્ષોથી આ રૂપાણી સાહેબ પહેલા પણ પટેલ સમાજમાંથી મુખ્યમંત્રી હતા, કેમ ઓબીસી નો ક્યારે વારો ન આવ્યો? તો મારું મનોજભાઈ એટલું જ કહેવાનું કે એટલે સત્ય આપનું અને કેવું એમ, અસત્યમાં આપની માગણી જ્યાં એ છે, અન્યાય થશે ત્યાં આપની સહકાર માગણી આપો. એવી છે, પણ આવી બાબતમાં એક આપની વાતમાં તમે માગણી અલ્પેશભાઈ કથિરિયા મતલબ પોતાના કે સમાજની આપની અંદર સુરખીઓમાં બની રહેવા માટે આવા ભાષણો કરે છે, બાકી બીજું કઈ નથી. ઘનશ્યામભાઈ, આપનો કહેવાનો ભાવાર્થ એ છે કે અત્યારે વિના એકદમ વિલંબે પરસોત્તમ સોલંકીને પરસોત્તમભાઈ સોલંકીને મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ, એમ કેવું છે આપનું? નહીં, એવું કહેવાનું નથી. મારો આ 27% જે અલ્પેશભાઈ વિરોધ કર્યો ને ઓબીસી નો, એની વાત છે. ભલે એમને એમના સમાજને સંદેશ ચલો હવે આપ્યો છે કે આપણે જાગવાની જરૂર વાત છે, આપે વાત પણ કરી 27% કે નહીં, ઓબીસી 2000 સમાજ 60% છે આ ગુજરાતની અંદર. 60% ઓબીસી સમાજને બધા જ ક્ષેત્રની અંદર 60% અનામત આપી દો અને પછી પાટીદારોને જેટલી વસ્તી હોય એટલી અનામત આપો, અમને કોઈ વાંધો નથી. બીજી વાત આપે એમ કરી કે 2027 આવવા દો, નવી નેતાગીરી કોળી સમાજમાંથી બહાર આવશે અને રાજકારણમાં અગ્રીમ રોલ અદા કરશે, એટલે કોઈ મહત્વના સ્થાન ઉપર બેઠી હશે, નવી નેતાગીરી આવશે. પરસોત્તમભાઈ સોલંકીની આમે તબિયત સારી નથી અને રાજકારણમાં એ રિપીટ થવાની પોતાની ઈચ્છા શક્તિ પણ નથી, એમ આપે વાત કરી. મેં દાખલા તરીકે મેં સવાલ પૂછવાનો હતો એ પહેલાં તમે કહી દીધું કે પરસોત્તમભાઈ સોલંકીનો દીકરો રાજકારણમાં આવશે, મહત્વનું સ્થાન શોભાવશે, સમાજની નેતાગીરી લેશે. મેં કીધું કે દીકરી પણ લેવા તૈયાર છે, સમાજની જવાબદારી એટલે સમાજની નેતાગીરી. તો મારે ઘનશ્યામભાઈ એ સમજવું છે કે પરસોત્તમભાઈ સોલંકીના ત્યાં એટલે કોળી સમાજની નેતાગીરી લેવા માટે પરસોત્તમભાઈ સોલંકીના ત્યાં જન્મ લેવો જરૂરી છે? ના ના, એવું નથી. આ તો એના વારસદાર તરીકે એમની સીટ માથે દિવ્યેશભાઈ સોલંકી કદાચ લડવા આવે, પણ 2027 ની અંદર અત્યારે કોળી સમાજની અંદર ઘણા બધા યુવાનો, ગુજરાત સોલંકી છે, આ બાજુ અમારે મયુર સાકરિયા છે, રમેશ મેર છે, ઓલી બાજુ દેવેન્દ્ર સોલંકી છે, વિછિયામાં મુકેશ રાજપરા આપ છે, પણ છો, પેલી આપ બાજુ પણ ઈમન છો, ચુડાસમા આપ છે, પણ છો, ઘણા બધા યુવાનો આપ 2027 ની અંદર પણ છો રાજનીતિમાં જી. ઉતરશે. ઘનશ્યામભાઈ તમે પણ છો, તમે તમારું નામ બોલી ન શકો મન મોટું રાખીને, એ તમારી મહાનતા છે, પણ તમે પણ મેદાનમાં છો અને બ્રિજરાજસિંહ પણ છે મેદાનમાં, ઘણા બધા લોકો છે. ચિત્ર 2027માં કોળી સમાજની નેતાગીરીનું બદલાશે એમ આપનું કેવું છે? અહીં 100% 2027 માં કોળીના યુવા આગેવાનો શિક્ષિત અને લડવૈયા એવા 2027 ની વિધાનસભાની ચૂંટણીઓમાં દરેક પાર્ટીઓમાંથી આવશે. ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. અહીંયા ચર્ચાનું સમાપન કરી છે. હા, જયદેવસિંહજી, આપને કંઈ કહેવું હોય તો હું આપને સમય 1-2 મિનિટ આપી શકીશ. એક જ મિનિટના અંદર કહી દઉં કે મનોજભાઈએ એમના પોતાની વાતના અંદર ભગવદ્ ગીતાનો બહુ ઉપયોગ કર્યો. તો ભગવદ્ ગીતા ફક્ત આ લડાઈ માટેનું નહોતું, જ્ઞાન યોગ હતો, કર્મ યોગ હતો, ભક્તિ યોગ હતો, અનેક પ્રકારની સાધનાઓ માટે ભગવદ્ ગીતા હતી. તો વિષાદ યોગ પણ હતો. વિષાદ યોગ પણ હતો, એના અંદર દરેક પ્રકારના યોગ હતા જેને પરમ તત્વને પામવા માટેના એના અંદર બધા છે. તો એક જ વસ્તુ, દરેક વસ્તુ આપણે પોતાની અયોગ્ય વ્યાત હોય એને યોગ્ય કરવા માટે ભગવદ્ ગીતાનો ઉપયોગ કરી લેવો એ યોગ્ય નથી. અને આ જે કોઈ વ્યક્તિ કોઈ અન્ય સમાજ સામે લડવાની, ઝઘડવાની, ટીમ બનાવવાની આ બધી વાત કરતા હોય તો દેશના સાર્વભૌમત્વ અને બંધારણનું અપમાન કરે છે, આ સ્પષ્ટ વાત છે. અને હું તો એવું માનું છું કે આ કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવું જોઈએ. કોઈ પણ સમાજનો વ્યક્તિ આ રીતે કોઈ વાત કરે તો એને દેશ સામે બળવો કર્યો છે એ પ્રકારની એના ઉપર કલમ લગાવીને એને જેલ ભેગું કરવું જોઈએ. હું એટલું માનું છું. આપના દર્શક મિત્રોને તમામને મારા જય હિન્દ, જય ભારત. આપ એડવોકેટ છો, કોર્ટમાં આપ પણ જઈ શકો છો, અરજી કરી શકો છો, એ પણ મને ખ્યાલ છે.
સમયે સમયે જવાબો મળતા રહેતા હોય છે ને આપ આપની કાર્યવાહી કરશો એવું તમારા બોલવાના અંદાજ ઉપરથી હું કલ્પું છું. ન કરો એ વસ્તુ અલગ છે. ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ. આદિ વાત પાવર પ્લે કાર્યક્રમમાં આવતીકાલે એક નવા વિષય સાથે ફરીથી મળીશું. મિત્રો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.